ગાંધીના ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે અને ઢીંચાય છે અને આ બધું જ છે પોલીસની રહેમ નજર હેઠળ પણ થાય છે। સૌ કોઈ જાણે છે ને આ નગ્ન સત્ય છે। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે અને ખાસ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં દારૂને અને ખાસ કરીને ડ્રગ્સને લઈને યુવાનોમાં ખૂબ અસર જોવા મળે છે ને આજનું યુવાધન છે આ વ્યસનોને રબાડે ચડ્યું છે અને તેને લઈને ક્યાંક છે તેના પરિવારો ચિંતિત બન્યા છે। પરંતુ આવી જ ઘટના વાવ અને થરાદમાં થઈ હતી। જિગ્નેશ મેવાણી પહોંચ્યા અને પછી જોવા જેવી થઈ હતી। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા। સૌ કોઈ જાણે છે કે રાજ્યના દરેક ખૂણામાં દારૂનું વેચાણ અને સેવન થાય છે અને છેલ્લા ઘણા સમયથી જે બેફામ છે દારૂડિયાઓ છે ક્યાંક છે અસામાજિક તત્વનું રૂપ લઈ અને દીકરીઓને માવડીઓને હેરાન કરતા હોય તેવા પણ કિસ્સાઓ સામે આવે છે। ત્યારે બધાની વચ્ચે વાવ અને થરાદમાં જે પ્રમાણે યુવાનો છે અને ખાસ કરીને ઘરના કોઈ પણ ઉંમરના જે વ્યક્તિઓ હોય છે એમાં અત્યારે દારૂનું અને ડ્રગ્સનું સેવન વધ્યું છે તેને લઈને ક્યાંક મહિલાઓ ચિંતિત બની હતી અને જિગ્નેશ મેવાણી સાથે તેઓ પોલીસને રજૂઆત કરવા પહોંચ્યા હતા। એ દરમિયાન જિગ્નેશ મેવાણીનો બાટલો ફાટ્યો હતો। તેમણે પોલીસને તો ઉધડા લીધા જ હતા પરંતુ સાથોસાથ લોકોને પણ કહ્યું હતું કે તમે જે પીવો છો એટલે ક્યાંક ને ક્યાંક તમારે પણ સુધરવાની જરૂર છે। જો તમે પીશો જ નહીં તો આ વેચાણ બંધ થશે। શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તેના પર નજર કરીએ। આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વડા જોડેથી શું ખાતરી જોઈએ તમે મને કહો, હું નહીં બોલું, તમે કહો। આવતા 30 દિવસ એક મિનિટ ભાઈ આવતા 1લી તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ। ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી। આ તો ડિમાન્ડ અમારી વાજબી ખરો છે? આટલું તમે અમને કરી તમે અમને બાહેધરી આપો। 100% વાત છે। છેલ્લા 1 માસમાં મેં આપને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ બહેનો તમે મારી પાસે પહેલી વાર આવ્યા છો, બરાબર? શિવનગરમાં 100% તમારી જે કાંઈ પણ રજૂઆત હશે, ભાઈઓની જે કાંઈ પણ રજૂઆત હશે, 100% 110% કામગીરી થશે। એમાંથી કોઈ પણને છોડવામાં નહીં આવે। જરૂર પડશે તો હું જાતે આવીશ, બરાબર? કોઈને તમારે એ ફરિયાદ માટે મારા સુધી જિગ્નેશભાઈને તમારામાંથી કોઈને નહીં આપવી પડે હું બાંહેધરી આપું। અને તમે બધા મરી જજો, તમે બધા પુરુષો ઢાંકણીમાં પાણી લઈને ફરી કહું છું ત્રીજી વાર મરી જજો તો ફરી બહેનો ફરિયાદ કરવી પડે તમારો છોકરો શું કરશે? તમારે 50,000 રૂપિયા અમારા છોકરાને મારો બાઈક ભાંગો, મારો ફોન ભાંગો, હું અહીં આવી રાતના 1 વાગ્યા સુધી બેઠી, મારા છોકરાને મારો, હું વિધવા બેન છું, મારા છોકરાને મારી નાખો, મારા છોકરીને તારો હાથ કેળો, હું ઘરે કરી આવી કેમ નહીં પુરસાર છું કે અહીંયા તો 50,000 રૂપિયા 50,000 50,000 નથી પડતા। તમારામાંથી જેની બી ફરિયાદ હોય 2-4 દિવસ પછી 5 જણા જિલ્લા પોલીસ વડા શ્રીને મળી લેજો। મારી વાત સાંભળો, હું શિવનગરમાં જાતે આવીશ, તમને મળીશ, બરાબર? હું જાતે આવીશ, હું લોકો રેગ્યુલર કામ કરીએ છીએ, જાતે તમારે પણ નહીં આવવું પડે, હું જાતે આવીશ એની બાંહેધરી। અને ઘણી ધમકી દે, ઘણી દારૂવાળા ધમકી દે શું કે અમારા શંકરભાઈ ચૌધરી ચોડાવી નાખશે। છોકરા મારવા ચડાવ્યા ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાદ પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી બધું ઉજવણી કરો એવું અમે ઈચ્છીએ છીએ। અને બધા 1 મિનિટ 11 વાગે રાતના વેચાય, 10 વાગે એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી। શું કહું છું, તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો। આંખની ભ્રમર ઊંચી કરી તો તને છું ને હું છું, મારે જગતનું કોઈ કામ નથી લડવા સિવાય।
ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3. હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. અને એ વખતે તમે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં. હું નવરો નથી. બરાબર? આટલું કીધું. તો આપણે વિનંતી કરીએ, અમે રજા લઈએ છીએ એ અપેક્ષા સાથે કે ફરી અમારે આવવું નહીં પડે. દારૂ વેચે સાહેબ બંગલા બનાવ્યા બંગલા. અને એક મિનિટ ભાઈ, 1 મિનિટ. હવે પોલીસને જે કહેવાનું તું કહી દીધું તો તને સાંભળો. 1 મિનિટ. મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં? કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાવ છો? એ પોલીસને જયારે કહું છું ત્યારે તમને મજા આવે છે. દારૂના અડ્ડે એમને એમ ચાલે, તમે પીતા નથી? બોલો. ગાંજો પીનારા, ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે? તમે સાંભળી લો. 1 મિનિટ. તમે તમારા છોકરાઓને બી રેડી કરો. બરાબર? જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને, પોતાની માની ગળાની ચેન લોકો તોડી લઈ જાય છે. બરાબર? એટલે અત્યારે તાલીઓ પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો. આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે કે તમારા માટે સારું નથી. સૌ કોઈ જાણે છે કે હાલ તો બેફામ વેચાણ પણ થાય છે, સેવન પણ થાય છે અને બધી જ ક્યાંક ને ક્યાંક કડીઓ છે એ કોની સાથે જોડાયેલી છે સૌ કોઈ જાણે છે. અને હવે ક્યાંક જિગ્નેશ મેવાણીએ છે ચીમકી આપી દીધી છે કે જો બંધ નહીં થાય તો જોવા જેવી થશે. એટલે જે પ્રમાણે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે ને, ખાસ કરીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જે દારૂ વેચાઈ રહ્યું છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.